કલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં જોવા મળ્યા. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરતા ઓપીડી સેવાઓ બંધ રહેશે અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. સુરતમાં ડોક્ટર સાથે બનેલી ઘટનાને લઈ દેશભરમાં તેના પડઘા પડ્યા છે. દેશભરના ડોક્ટરો હાલ હડતાલ પર ઉતરી ગયા છે અને સુરક્ષાને લઈ માંગ કરી રહ્યા છે. કલકત્તામાં ત્રીની ડોક્ટર સાથે રેપ બાદ હત્યાને લઈ ડોક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે. કલકત્તામાં આરજી મેડિકલ કોલેજની મહિલા તબીબ સાથે બનેલી ઘટનાને લઈ વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે. સુરત, રાજકોટ, અમદાવાદમાં ડોક્ટરો આ ઘટનાને વખોડી રહ્યા છે. રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં તબીબો હડતાલ પર ઉતર્યા છે, ત્યારે સુરતમાં સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ સેવ ધ સેવિયરના બેનર સાથે વિરોધ કર્યો હતો અને 300થી વધુ રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા હતા. હાલમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ છે અને ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે. હડતાલ પર ઉતરેલ તબીબોએ જણાવ્યું કે તેઓ કલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલ ઘટનાને પગલે યોગ્ય તપાસ કરી આરોપીઓને કડકમાં કડક સજા થાય અને મહિલા તબીબને ન્યાય મળે તેવી માંગ છે. તો વધુમાં મહિલા તબીબોની સુરક્ષાને ધ્યાને રાખીને સેન્ટ્રલ એક્ટ મુજબ કાયદો બનાવી તબીબોને જરૂરી સુરક્ષાઓ આપવામાં આવે અને જ્યાં સુધી તેઓની આ માંગ પૂરી ન થશે ત્યાં સુધી તેઓ હડતાલ પર રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે. તો મહત્વનું છે કે તબીબોની હડતાલના કારણે દર્દીઓને પણ વગર વાંકે હાલાકી થઈ રહી છે, તો કેટલાક દર્દીઓ યોગ્ય સારવાર વિના મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગુડ મોર્નિંગ એવરીબડી. અમે બધા સ્મીમેર, મારું નામ ડોક્ટર શ્રેયા અગ્રવાલ છે. અમે બધા સ્મીમેર મેડિકલ કોલેજના રેસિડેન્ટ્સ છીએ. અમે અત્યારે આરજીકર મેડિકલ કોલેજમાં જે હાદસો બન્યો છે એના અગેન્સ્ટ પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ. અમારી સ્ટ્રિક્ટ આ ડિમાન્ડ છે કે એના અગેન્સ્ટ કોઈ એક્શન લેવાય, જેના કરતા બીજા કોઈ જગ્યાએ આવું ઇન્સિડન્ટ ના બને. જી, આ જે ઘટના બની છે એને લઈ આપ જે ફિમેલ ડોક્ટર્સ છો એ શું માંગણી રહ્યા છો? કે બીજી બધી કોલેજીસમાં કોઈ સ્ટ્રિક્ટ સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ બને, જેના લીધે અમને બધી સિક્યોરિટીઝ મળે. અત્યારે અમે રાતમાં અહીંયા લાઇટ્સ ઓછી હોય, કોઈ સિક્યોરિટી ઓછા હોય કે કેવા બધા પણ પેશન્ટ્સ આવી જાય, આલ્કોહોલિક હોય ને ડ્રંક હોય, એના અગેન્સ્ટ બધી સિક્યોરિટી મળે એવી અમારી માન્યતા છે. કેટલા દિવસ પહેલા આયા? 4 દિવસ પહેલા. હવે તમારી માંગો સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ હોય, બીજે બધે જેટલી પણ મેડિકલ કોલેજીસ છે, જે હોસ્પિટલ છે, જ્યાં ડોક્ટર્સ કામ કરી રહ્યા છે, એ લોકોના માટે એક પ્રોટેક્શન અને પોલીસની સિક્યોરિટી ફોર્સ આખી બધે હોય કે આવા બધા ઘટનાઓ ના બને. આજે કેટલા ડોક્ટરો તમારા? અત્યારે સ્મીમેર મેડિકલ કોલેજના 200 થી 250 ડોક્ટર્સ અમારી જોડે ભેગા થયા છે. અમે બધા ઇમરજન્સી સર્વિસીસ ચાલુ રાખી છે, પણ કોઈ પણ રૂટીન સર્વિસીસ બંધ રાખી છે, જેના કરતા થોડું દબાવ બને અને જે અમારી માંગણીઓ છે એ બધી પૂરી થાય. જ્યાં સુધી પૂરી નહીં થાય, ઇનડેફિનેટ પીરિયડ માટે અમે અહીંયા જ રહીશું, અમે સ્ટ્રાઇક પર જ રહીશું અને કોઈ સર્વિસીસ ચાલુ નહીં કરીએ. મારું નામ ડોક્ટર જાનવી વૈદ્ય છે. હું સ્મીમેર મેડિકલ કોલેજમાં 3rd યર રેસિડન્ટ ડોક્ટર છું. જી, આજે શેના કારણે હડતાલ કરવામાં આવેલી છે અને શું છે? જે 9 ઓગસ્ટે જે હાદસો બન્યો કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં, જે એક ફિમેલ રેસિડન્ટ ડોક્ટર સાથે જે બી હાદસો બન્યો છે એની અગેન્સ્ટમાં અમારા બધાની અહીંયા સ્ટ્રાઇક છે. જેમ મારી કલીગ ડોક્ટરે કીધું એ રીતે અમે લોકો ઇનડેફિનેટ પીરિયડ સુધી સ્ટ્રાઇક પર રહીશું, જ્યાં સુધી કોઈ સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ કે કઈ બી આવી કોઈ ઘટના આગળ ના થઈને આગળ કોઈ સ્ટ્રિક્ટ એક્શન લેવાય ત્યાં સુધી અમે સ્ટ્રાઇક પર રહીશું. આજે અહીં તમે લોકો કેટલા ડોક્ટર્સ આમાં જોડાયેલા છો? અત્યારે સ્મીમેર હોસ્પિટલના ફર્સ્ટ રેસિડન્ટ થી માંડીને 3rd રેસિડન્ટ ડોક્ટર એઝ વેલ એઝ બધા સિનિયર રેસિડન્ટ ડોક્ટર બધા જ આ સ્ટ્રાઇક પર છે. કોઈ બી રેસિડન્ટ ડોક્ટર તમને વોર્ડ, ઓપીડી કે કોઈ ઇલેક્ટિવ ઓટી માટે સ્ટાફ નહીં મળે. ખાલી ઇમરજન્સી સર્વિસીસ ચાલુ રહેશે. જી, આપણે જે આ કોલકાતાની ઘટનાને લઈ આપણે આજે હડતાલ કરેલી છે, તો આપ સરકાર પાસે ફિમેલ ડોક્ટર્સની સુરક્ષાને લઈ શું માંગ? એ જ આગળ કીધું, એ જ એક સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ બને કે જેના લીધે દરેક ફિમેલ રેસિડન્ટ ડોક્ટર કોઈ બી ડર વગર પોતાની ડ્યુટી સરખી રીતે વ્યવસ્થિત રીતે ભજવી શકે અને જે બી કંઈ આગળ અત્યારે જે ઘટના બની છે એના લીધે કોઈ સ્પીડ કોર્ટમાં જઈને કોઈ જલ્દી એના અગેન્સ્ટમાં કોઈ એક્શન લેવાય, એ અમારી માંગણી છે.
હું ડોક્ટર પારુલ વડગામાં અહીંયા જે આજે પીજી ના સ્ટુડન્ટ્સ, મેડિકલ સ્ટુડન્ટ્સ, યુજી સ્ટુડન્ટ્સે જે હડતાલ પાડી છે એ ખૂબ જ યોગ્ય છે. કલકત્તામાં જે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સની ઉપર બલાત્કાર થયો અને એના પછી એને મર્ડર કરી નાખ્યું છે, એ બિલકુલ ગેરવર્તન છે. આવું ગેરવર્તન બિલકુલ ચલવી લેવાય નહીં. આજે મેડિકલ સ્ટુડન્ટ જે ભણી રહ્યા છે, કે જે કામ કરી રહ્યા છે, કે જે પ્રેક્ટિસ કરી રહ્યા છે ડોક્ટર્સ, એમની કોઈ સેફટી રહી નથી. એમના ઉપર ગમે ત્યારે હુમલો થઈ જાય છે, ગમે ત્યારે એટેક થઈ જાય છે. અમારી એટલી જ માંગણી છે કે એ છોકરી એને ન્યાય મળે. કલકત્તામાં જે આ રેપ એન્ડ મર્ડર કેસ થયો છે એને ન્યાય મળવો જોઈએ. એની જલ્દીથી જલ્દી તપાસનું રિઝલ્ટ મળવું જોઈએ અને ફ્યુચરમાં આવું મેડિકલ સ્ટુડન્ટ સાથે કે કોઈ ડોક્ટર સાથે કે હોસ્પિટલ તોડી નાખી, ફોડી નાખવી, આવું વાયલન્સ નહીં થવું જોઈએ અને વાયલન્સ ઓન ડોક્ટર્સ ઉપર સખત કાયદો હોવો જોઈએ અને હોસ્પિટલને સેફ ઝોન ડિક્લેર કરો. હોસ્પિટલને સેફ ડિક્લેર ઝોન કરવો જોઈએ. ધન્યવાદ. સ્વીમેરમાં બી આજ હડતાલ છે. ખાલી સ્વીમેરની આખા દેશની બધી મેડિકલ કોલેજીસમાં આજે સાથે હડતાલ છે. પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સ્ટુડન્ટ, યુજી મેડિકલ સ્ટુડન્ટ બધાની જ હડતાલ છે. એ હોસ્પિટલની સેવાઓ તો બધી ચાલુ રહેશે, કારણ કે આજે મેડિકલ કોલેજમાં પણ એવી વ્યવસ્થા થઈ છે કે બધા ડોક્ટર્સ, ફેકલ્ટી સેવા કરી રહ્યા છે. ઓપીડી ચાલુ છે, ઇમરજન્સી ચાલુ છે, એટલે સિવિલ હોસ્પિટલની કોઈ સેવાઓ ડિસ્ટર્બ નથી થવાની, એટલે એનો કોઈ ઇશ્યુ નથી.